જો અત્યારે છે ને અમે બધાથી પહેલા જઈએ છીએ ગોમતી ઘાટે. નહીં આ નાયો નથી ને ઘરેથી એલા નવડાવવાનો હે નટ નાયો ને તું નાઈ ને આવ્યા છીએ પણ ગોમતી ઘાટના દર્શન કરીને આઈ થિંક સામે દેખાય ને એ દ્વારકાધીશનું મંદિર છે. રાઈટ ખુશો? હા એટલે ગોમતી ઘાટે જઈ આવીને દ્વારકાધીશ આપણી સામે જીતીએ ને એ બાજુમાંથી ધજા લઈને ગયા છે. એટલે ઈ લોકો ગયા હે ધજા લઈને ગયા રાઈટ. એટલે હા આપણે ધજામાં જોઈન્ટ થવાનું. આપણે ચડાવવાની ઇન્વિટેશન આવ્યું છે તમને. આપણે ચડાવવાની છે દીદી. ફાઇનલી ગાઈઝ જો દ્વારકાના દર્શન કરીને પહોંચી ગયા છે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. અને અહીંયા પણ એટલી જ ટ્રાફિક છે. બધા આગળ છે. 4 મહિને ઠંડુ પાણી પીવું હતું ને તો આપણે પાણી લેવા ગયા તો આવી ગઈ મજા આવે. થોડીક તબિયત 4 મહિને ખરાબ થઈ ગઈ હતી વોમિટ જેવું થતું તો આવી ગયું ને સરખું. હવે ચાલો હવે આપણે અહીંયા જઈએ ને પછી હારે દર્શન કરી લઈએ. હે આપણે ચારનું ગ્રુપ અલગથી રાખવાનું આવે. ઓલા બધા વયા ગયા. નાગેશ્વર આપણે આવી ગયા. બસ હવે બાર આમ જ જોયો. હવે હાલદી કુ લઈ લે. ઉત્સવ તું લઈ લે પેલા. જોજે હજી ઉતરું જ છે. એટલે લેટાઈ ન થાય ને બેટ દ્વારકા પહોંચી જઈએ. તને ફાવે હોય તો લઈ લે ભૂરા. ગમે હે આ પેર તો પાછા હવે આમ કે નહીં આ બરાબર હે. એક નંબર ગોઈતા જો હજી એમાં હે ને આ તમારો એમાં હજી ગોત એક બે ડિઝાઇનમાં મિરલ આવી રીતે ટ્રાય કર. આ કલરમાં સારો લાગશે. હે બગડી જાય તમારે સારા લાગે છે. અમારે પછી ઘરે જઈને ડખો થઈ જાય ભાઈ. ઈ નાના હે મોટા કોઈ મિરલ કઈક જો તો ઊભી રાહ કર. આમ કર ના એને મોઢા ઉપર બરાબર લાગે છે. ફિટિંગ કરી દે. આ પેર આના જેવા નો થાય દીદી. આમ દેખાવાનો આવે. હા ઈ તો કવાના જેવા નો થાય. આ મસ્ત લાગે છે. કોલા પેલા પહેર્યા પેલા ક્યાં પહેર્યા હતા? પેલા ઓલા મીન્સ કે ટ્રેન્ડિંગ છે ઈ શોર્ટ વાળા. આ જો તો ઓલા બરાબર હે. અને બતાઈ તો ફાઇનલી જો બેટ દ્વારકા પહોંચી ગયા છે ને અહીંયા મંદિરે છે ને ફોન ને કઈ વસ્તુ લઈ જવાનું નથી એટલે અહીંયા સામાન ઘરમાં જમા કરાવ્યા છે. ફોન બધા ઊભી રહ્યા નાખી દઉં મમ્મા મૂકી દઉં ખામાં ફોન. જો આપણે શોપિંગ થઈ ગઈ છે. ગોગલ્સ ને બીજું શું લીધું? ફેન લીધો ને આપણે ઓલો ફેન લીધો. જૂતી જોવા ગયા હતા પણ મિરલનું માપ ન મળ્યું. નાની થાતે તે સારી છે. અમે મગાવી છે એક રસમલાઈ અને આ શું છે લચ્છી છે ને ડ્રાયફ્રૂટ લચ્છી. ચાલો અમારી ટીમ છે ને આખી અલગ અલગ જ ફરે છે. ચાલો મને દેશો કે નહીં? ખુશું ખવડાવશો મને. લીધો અમે નાસ્તો કરી લીધો ને મમ્મીએ લીધો કાનો અને નીચે લીધી ગોદડી કમળવાળી. નહીં શારમીને આવું બહુ ગમે લેવું. લેવાઈ ગયું ને મમ્મી? તાર કાનો લેવો હતો. હવે ક્યાંથી લીધો કાનો આપણે? દ્વારકા. હા યાદ રહેશે. મેમરીઝ રહેશે તમારે. ચાલો લઈ લ્યો હવે પેકિંગ કરી દે. ચારમી
પેકિંગ કરી દે દીકા. એક કાનાને મેં બહુ ઉતારી. હવે હાથમાં લઈને રખડશે બધી. હાલો પેમેન્ટ કરવાનું થઈ ગયું. તો જો અત્યારે અમે સુદર્શન સેતુએ આવ્યા છીએ. મસ્ત મજાના અને એકદમ જોરદાર વ્યૂ આવે છે. મિરલ એના ફોટો જોવે છે બરાબર આવ્યા કે નહીં, નકર હજી પાછા લઈ લે. આ સાઈડ ગાડી ચાલુ છે. મારા ખ્યાલથી મિરલ ઓલી સાઈડ વહી જવાય. એ સાઈડ ગાડીને બધું બંધ છે ને અહીંયાથી તારું મસ્ત આવી જાય વચ્ચેથી. અને જો જોરદાર વ્યૂ લાગે છે પણ મજા આવી જાય જોવાની. દિલ ખુશ થઈ दिल गार्डन થઈ જાય નહીં. दिल गार्डन हो गया. इधर आजा बीच में. वहाँ और गार्डन हो जाएगा. हाँ वहाँ और गार्डन हो जाएगा. બાકી જો જોરદાર આ સાઈડે દરિયાનો મસ્તનો વ્યૂ આવે છે. ઓ માય ગોડ. જો આ સાઈડનો વ્યૂ મસ્ત ઠંડો એવો પવન આવે છે ને ઉપરથી આ સેતુ. હા બે ભાઈ બેન ત્યાં ચડ્યા હે. ફાઇનલી જો આ સાઈડ જાના શિવરાજપુર બીચ પર પહોંચી ગયા છે. મિરલે કેપ પહેરી લીધી છે. હવે ગાડી મિરલ સવારની પહેરાય. અત્યારે ફૂલ લડકો હે કોઈ થાતી નથી. અરે યાર આને થઈ ગઈ જો. મન થઈ જાય મેં માથા મોટી કર ને 3 લઈ આવ્યો તો હવાર ક્યાંય તો હવારના તડકાના આવી રીતે હેરાન ન થતા. આખું આમ ઝીણી કરવી પડે. પાછળથી કરી દે ફીખર બેહાડ દે. બટરફ્લાય કરી નાખો. ઉપર ફાઇનલી ગાઈઝ હવે વાઇબ આવે છે મસ્ત ની. રેડી? હેલો ગાઈઝ. ચાલો ડન. હાલો જાય. હાલો ને હાલ મમ્મીની વયા ગયા નીકળીએ. તો જો અત્યારે શિવરાજ બીચ ઉપર આવી ગયા છે અને અહીંયા લીંબુ પાણીનો પ્રોગ્રામ ચાલે છે અને કાકડી હાલે છે. કાચરમી કાકડી ભેળ અને આ છે લીંબુ પાણી પ્રોગ્રામ. ઠંડુ પાણી ઠંડુ લીંબુ શરબત. આલે ખાંડ મારી પાસેથી. નાના લીંબુ નીચોતા જાય. કેમ નાના મજા આવી ને? લીંબુ પાણીમાં વધારે મજા આવી નહીં નાના? ગરમી કેવી અને એ માસી જો કાકડી સુધારે. હા ફાઇનલી ગાઈસ અત્યારે વાગ્યા છે 7:15 અને દ્વારકા બેટ દ્વારકા બધુંય ફરાઈ ગયું. અત્યારે માસીને અહીંયા આવ્યા છે ખંભાળિયા. ચાલો બધા નાવાનું હે નહીં પેલા બધા માથા જો આ બધા રેતી વાળા ન કરે કા કે આખો રેતી વાળો હે જો આ ને આ બે. તો એલા બંસી વગાડજે. બંસી ખર્ચો કરાયો હે. હુઈ જા બધા રેવા દે. નવું કરશો આખી ધાર્મિક આખી બસ આ બે માથે લીધી હતી. ઓલા ભાઈ ક્યાં પાછળ જોઈ થયા હતા કે બંધ કરે તો સારું. હેલો માસી. શેનો પ્રોગ્રામ કરી નાખ્યો? ચાલો અત્યારે ગરમ મસ્ત પકોડાનો પ્રોગ્રામ છે. આજ તો સવારે અમે પકોડા ખાધા હો નાસ્તામાં દ્વારકાના. આ ચણાનો લોટનો કરો કે તમે બીજો એ કઈ કરો એડ કરો એટલે ક્રિસ્પી થાય. હા અને જો આ સાઈડ અમારા દીદી ભરે છે. સારું કામ છે માસી આનું. તો રાખવી છે તમારે? હા માસી ત્યાં તો લેવો હોય તો નવિયા નથી તો હમણાં તું વેકેશન કરવા રોકાઈ જાય એમ કહું. બરાબર ને માસી? રોકાવું જ પડે એને. હા વેકેશન હારે વેકેશન. ના સાઈડ મમ્મી જો કપડાં ધોવે છે. મમ્મી મોઢું તાર બતાવી તો જરી. આખું પ્લસ આખી લાલ થઈ ગઈ છે. આખો દિવસ તડકામાં બેટ દ્વારકામાં ત્યાંથી જેવું થઈ ગયું. ખબર પડી જ જાય કે આ લોકો દ્વારકા થાય. કદાચ બહાર ગયા હોય ને ખબર બજારમાં આમ ગામમાં ગયા હોય તો ખબર પડી જાય કે આ લોકો દ્વારકા ગયા શિવરાત્રી. કારણ કે એ તડકામાં નાયા હોય નીચે આમ ઠંડુ હોય તો આપણે કેમ ઓલા સ્વિમિંગ પુલમાં જાય ને એ આપણે મોઢું આખું બગડી જ જાય એવું થઈ જાય. હા એ વાત થઈ જ ગયા હોય. હા અમે ટ્રોલ જોયા હતા એક. મેં કીધું નિપુલ મેં કીધું આ લોકો નિપુલ શિવરાત્રી ખબર પડી જાય દ્વારકા નીકળી ગઈ ફોન આવ્યો. હા